આગાહી કરનાર અંબાલાલ પટેલનું નામ ગૃહમાં ચર્ચાયું। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં પૂછ્યો હતો સવાલ। સિસ્મોલોજી વિભાગની ચર્ચા દરમિયાન નામ લેવાયું। સિસ્મોલોજી ભૂકંપની તીવ્રતાની જાણકારી આપે છે। મોટો ભૂકંપ આવશે તેવી જાણકારી આપી શકે છે અંબાલાલ પટેલ। સિસ્મોલોજી પહેલા આગાહી કરે છે અને આગાહી કરે છે એ પણ સચોટ આગાહી કરે છે। સવાલ બાદ અધ્યક્ષનું ગૃહમાં નિવેદન। અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરે છે એવું પણ અધ્યક્ષે કહ્યું। નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે। પીએમ મોદીના પ્રવાસને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। આવતીકાલે બપોરે એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ પીએમ મોદી સાણંદ જવા માટે રવાના થશે। પીએમ મોદી સાણંદમાં 22,516 કરોડના માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે। તેઓ અધિકારીઓ અને કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી શકે છે। સુરક્ષા વ્યવસ્થાને લઈ ખાસ આયોજન કરાયું છે। માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા જ સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। ધાણાની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી ગઈ છે। હાઈવેની બંને બાજુની વાહનોની 3-3 કિલોમીટર સુધીની કતારો જોવા મળી હતી। પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 1.5 લાખ ગુણી ધાણાની આવક થઈ। ખેડૂતોને ધાણાના 20 કિલોગ્રામના 1100 થી 2300 અને ધાણીના 1100 થી 3600 સુધીના ભાવ મળ્યા। બીજી તરફ ઘઉંની 28,000 ગુણી અને ડુંગળીની 35,000 ગુણીની આવક થતા યાર્ડ જણસોથી છલકાઈ ગયું। કદાચ ગુજરાતનો નહીં ભારતનો ઇતિહાસ કહી શકાય એવડી ધાણાની આવક આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આશરે લગભગ 1.5 લાખ કરતાં પણ વધારે ગુણીની આવક થઈ છે। અમારા માટે નહીં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગૌરવની વાત છે કે આખા દેશના વેપારીઓ અહીંયા ખરીદી કરવા આવે છે, એને હિસાબે અહીંયા ખેડૂતોને ભાવ મળે છે। ગરમી સહન કરવા હવે તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાન વધવાનું છે। 2 દિવસ બાદ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે। તાપમાન વધીને 37 થી 39 ડિગ્રીએ પહોંચી શકે। અમદાવાદનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું। સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 2 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। विंड प्रिवेल कर रही है वो ज़्यादातर वेस्टर्ली और साउथ वेस्टर्ली विंड प्रिवेल कर रही है। और 2 दिन के बाद विंड पैटर्न चेंज हो रहा है, जो कि विंड जो प्रिवेल करेगी 2 दिन के बाद वो ज़्यादातर कंपोनेंट नॉर्दर्ली से नॉर्थ ईस्टर्ली कंपोनेंट होंगे, जिसके कारण मैक्सिमम टेम्परेचर में 2 दिन के बाद 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है।